પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. તો આપણે આ ચેપ્ટરમાં શું ભણશું? તો કે સૌ પ્રથમ ગતિ જે છે, ગતિ વિશે આપણે ભણી ગયા આગલા ચેપ્ટરમાં. તો ગતિ શું છે? કોઈ પણ વસ્તુ જ્યારે સમય પ્રમાણે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતી હોય તો આપણે તે ગતિમાં છે તેમ કહી શકીએ. તો ગતિ છે તેના વિશે આપણે ઓલરેડી ભણી ગયા હતા, પરંતુ અહીં જે કોઈ પણ એક એને સ્પેસિફિક નિયમ છે તેનો અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે કોઈ પણ વસ્તુ છે એને ગતિમાં લાવવા માટે કે ગતિમાં હોય તો તેને સ્થિર કરવા માટે અથવા તેની દિશા બદલવા માટે, એનું પરિમાણ બદલવા માટે કે એનું કદ છે અથવા તો એનું કદ બદલવા માટે. તો આ રીતે બધી જ જગ્યાએ બળ છે તેનો ઉપયોગ થાય છે. તો બળ છે, સૌ પ્રથમ બળ શું છે? કોઈ એક પ્રકારનો ધક્કો અથવા તો આપણે સામાન્ય ભાષામાં કોઈ વસ્તુ પર આપવામાં આવેલું ફોર્સ આપણે કહી શકીએ, બરાબર. કોઈ એક પ્રકારનો ધક્કો કહી શકીએ. કોઈ વસ્તુ છે તે સ્થિર હોય તો આપણે જો તેને બળ આપીએ તો શું થાય? ધારો કે કોઈ એક ટ્રોલી છે, બરાબર, તો તેને આપણે તે સ્થિર છે, પહેલાં સૌ પ્રથમ આપણે તેને ધક્કો લગાડશું તો શું થશે? તે ગતિમાં આવશે. ધારો કે કોઈ એક ટ્રોલી ગતિમાં જ છે સતત. ધારો કે કોઈ ટ્રોલી છે તે ગતિ કરતી તમારી સામે આવે છે, જે આપણે શોપિંગ મોલમાં યુઝ કરીએ તે ટાઈપની ટ્રોલી હોય. તો ધારો કે કોઈ એવી ટ્રોલી છે તે આપણી સામે આવે છે ગતિ કરતી, આપણે તેને વિરુદ્ધ દિશામાં બળ લગાડશું, એને ધક્કો લગાવશું એટલે શું થઈ જશે? તે સ્થિર થઈ જશે. તો આપણે અહીં શું કર્યું કે ગતિશીલ વસ્તુ હતી તેને સ્થિર કરી બળ લગાવીને. ધારો કે કોઈ ટ્રોલી છે તે સ્થિર હતી ને આપણે તેને ધક્કો લગાવેલો હતો તો શું થયું? તે ગતિમાં આવી ગઈ. તો ત્યારે આપણે શું કરેલું? કોઈ સ્થિર વસ્તુ છે તેને ગતિમાં લાવી શકીએ બળને લીધે. કોઈ કાર છે તે કોઈ એક રસ્તા પર જઈ રહી છે કોઈ સ્પીડથી. ધારો કે કોઈ જગ્યાએ ડાબી કે જમણી બાજુ વળાંક આવે છે તો શું કરશે? જે બાજુ વળાંક હશે તે બાજુ ડ્રાઈવર છે તે સ્ટીરિંગને ફેરવશે. તો તેના લીધે કાર છે તે પોતાની ગતિની દિશા બદલે છે. તો અહીં પણ શું થાય છે કે ગતિ છે, બળનો ઉપયોગ અહીં શું થયો કે ગતિની દિશા બદલવા માટે. કાર છે તે પહેલાં એની ગતિની દિશા હતી સીધી, સ્ટ્રેટ, બરાબર, સુરેખ પથ પર હતી. પરંતુ ધારો કે જમણી બાજુ વળાંક આવે છે તો સ્ટીરિંગ પર બળ એપ્લાય કરી અને તેના લીધે ઓલ ઓવર જે આખું સસ્પેન્શન છે તેના પર જે બળ લાગે છે તેના દ્વારા કારની ગતિની દિશા આપણે બદલી શક્યા. તો આપણે અહીં પણ શેનો બળનો ઉપયોગ કરેલો છે? તો આ રીતે બળનો ઉપયોગ ગતિની દિશા બદલવા માટે પણ થઈ શકે. બીજું શું છે કે ધારો કે કોઈ ડસ્ટર છે તેનું સ્પંજ છે, તે સ્પંજને આપણે કમ્પ્રેસ કરશું, બરાબર, સ્પંજને આપણે મુઠ્ઠીમાં લઈ અને દબાવીએ તો શું થાય છે? અહીં આપણે બળ એપ્લાય કરીએ છીએ, તેના લીધે તે સ્પંજ છે જે સંકોચાઈ જાય છે. તો અહીં શું થયું? એનું પરિમાણ છે તે બદલી ગયું. ધારો કે કોઈ રબર બેન્ડ હોય તેને આપણે ખેંચીએ તો તેની લંબાઈ વધે છે, મતલબ કે એનું પણ પરિમાણ શું થાય છે? બદલે છે. અને કોના લીધે બદલે છે? બળ આપવાને લીધે. ધારો કે બીજું ઉદાહરણ આપીએ, જેમ કે કાર છે તે ગતિમાં જાય છે, આગળ કોઈ ધારો કે અવરોધ આવે છે, ડ્રાઈવર જુએ છે અને તે બ્રેક એપ્લાય કરશે તો ત્યારે પણ શું થયું છે કે આ કાર છે તે પહેલાં ગતિમાં હતી અને એની ગતિ ખૂબ જ ધીમી પડી જશે અને અમુક સમય બાદ તે ઊભી રહી જશે, એટલે કે સ્થિર થઈ જશે. તો અહીં પણ શું કરેલું છે? બ્રેક દ્વારા કારની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાવવામાં આવેલું છે, તેના લીધે તે ઊભી રહી ગઈ છે. રોકેટ છે તે અવકાશમાં જાય છે તો ત્યારે પણ શું થાય છે? બળ જ લાગે છે, તેના લીધે જ તે. એટલે બળ દ્વારા આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યો અને તેના અલગ અલગ પ્રકારના ઉપયોગો છે તે આપણે કરતા હોઈએ છીએ બળ દ્વારા. તો આપણે અહીં બળ છે તે વસ્તુ સમજી ગયા, બળ એટલે કે શું છે ખરેખર, અને ગતિના નિયમો છે. તો આવી જ રીતે આનો ઉપયોગ કરી અને ગેલેલિયો દ્વારા થોડું સંશોધન કરવામાં આવેલું હતું તે આપણે જોશું. ત્યાર પછી ન્યૂટને તેનો ઉપયોગ કરી અને તેના ગતિના 3 નિયમો જે આપેલા હતા તે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે, બીજો નિયમ છે અને ત્રીજો નિયમ, તથા એને લગતા જે કોઈ પણ ટર્મ્સ હશે તે આપણે અભ્યાસ કરીશું. તો આપણે ગતિ છે તેનું સામાન્ય ઉદાહરણ અમુક લીધા છે. જો એના અમુક ઇમેજ છે તે પણ આપણને આપેલા છે ઘણા બધા, બરાબર. આ રીતે આપણે બળ દ્વારા વસ્તુ છે તેની સ્થિતિમાં કોઈને કોઈ ફેરફાર કરતા હોઈએ છીએ. તો તે જ અહીં વર્ણન કરેલું હતું. અને બળ છે તે 2 પ્રકારના આપણે એના 2 પ્રકાર છે તે પાડી શકીએ સ્થિતિ પ્રમાણે, બરાબર. સંતુલિત અને અસંતુલિત બળ છે. સંતુલિત બળ અને અસંતુલિત બળ.
જેને ઇંગ્લિશમાં આપણે બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ છે તે પણ કહીએ છીએ. બેલેન્સ ફોર્સ એટલે કે સંતુલિત બળ એટલે શું હશે કે બંને બાજુથી જે બળ લાગે છે, ધારો કે કોઈ એક વસ્તુ છે, બરાબર, ધારો કે કોઈ એક વસ્તુ છે તેના પર બંને બાજુથી બળ લાગે છે, આ બાજુથી પણ લાગે છે અને આ બાજુથી પણ લાગે છે. ધારો કે આ બળ છે એ અને આ બળ છે બી, તો તે વસ્તુ પર બંને દિશામાંથી બળ લાગે છે. એની અને બી બળ છે એ બંનેની દિશા છે એ કેવી છે? બળની દિશા વિરુદ્ધ છે ને, એકબીજા કરતાં વિરુદ્ધ છે. એ બળ છે એની દિશા આ દિશામાં છે અને એનાથી વિરુદ્ધ બી બળની દિશા છે, બરાબર. એટલે બંનેની દિશા કેવી છે? એકબીજાથી વિરુદ્ધ. તો આ રીતે કોઈ વસ્તુ છે તેના પર ધારો કે આ રીતે બળ લાગે છે, બરાબર, એ અને બી. તો આ બંને બળ છે એ બળની દિશા એકબીજાથી વિરુદ્ધ છે, પણ ધારો કે બંને સમાન મૂલ્યના જ છે. ધારો કે એ છે એ જેટલું બળ લગાવે છે તેટલું જ બળ બી પણ લગાવે છે. તો આ વસ્તુ પર વસ્તુની સ્થિતિમાં કોઈ ફેરફાર આવશે નહીં આવે, બરાબર, કારણ કે બંને બાજુથી એને બળ લાગે છે અને બંને બળ એકબીજાથી વિરુદ્ધ દિશાના છે અને સમાન મૂલ્યના છે. તો અહીંયા બળ કેવા કહેવાય? સંતુલિત બળ કહેવાય. બંને બાજુ સંતુલન થયેલું છે. સિમ્પલ નામથી જ આપણને ખબર પડી જાય સંતુલિત બળ એટલે કે બંને બાજુથી અથવા તો બે બળ જે સામસામે હશે, બરાબર, વિરુદ્ધ દિશાના, તે સમાન મૂલ્યના હશે એટલે કે સંતુલિત હશે. એટલે વસ્તુની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ધારો કે આ બળ અસંતુલિત હોય, ધારો કે એમ કહીએ કે એનું બળ છે એ વધુ છે બી કરતાં, બરાબર, એનું બળ છે તે વધારે છે આ બીના બળ કરતાં, તો શું થશે? અહીં વસ્તુ છે તે કોઈ એક દિશામાં, મતલબ કે એની ગતિની દિશામાં, એની બળની દિશામાં મૂવ થશે, બરાબર, એ બાજુ તે એ બાજુ તે ખસશે. તો અહીં શું થાય છે કે એ બળ છે એનું મૂલ્ય વધારે હોવાથી, બરાબર, વસ્તુ છે તે એ પ્રમાણે ખસે છે. તો આ બળ છે તે કેવા કહેવાય? અસંતુલિત કહેવાય, કારણ કે બંને બાજુ સંતુલિત નથી. બંને બાજુથી બળ લાગે છે પરંતુ કોઈ પણ એક બાજુના બળનું મૂલ્ય છે તે કેવું છે? વધુ છે. એટલે આ રીતે એને સંતુલિત અને અસંતુલિત બળ છે તે કહેવાય. આગળ આપણે જે ગેલેલિયોનું આ બાબતે થોડુંક રિસર્ચ હતું, ઉદાહરણ છે તે જોશું અને ત્યાર પછી આપણે ન્યૂટનના નિયમો છે તે સ્ટાર્ટ કરશું.